નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ। તો પેન્શનરો માટે આજરોજ તારીખ 28/5/2025ની સાંજે આવી છે એક અગત્યની માહિતી મિત્રો। તો વિડીયો જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે કે શું માહિતી આવી છે। તો વિડીયોમાં સંપૂર્ણપણે વિગતવાર વાત કરવાના છીએ આપણે, એટલે વિડીયો શરૂ કરતા પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો તેમજ સરકારી કર્મચારી મિત્રો માટે જે અગત્યની અપડેટો આવતી હોય છે તેની આપણે માહિતીનો સરળ ભાષામાં તમને વિડીયો બનાવીને તમારી સુધી પહોંચાડતા હોઈએ છીએ। એટલે આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને અમને થોડું પ્રોત્સાહન આપવા માટે આપણા વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિડીયો શરૂ કરતા પહેલાં થોડી બીજી વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચને લઈને ઉત્સાહિત છે। તો હવે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સંબંધિત એક મોટી અપડેટ બહાર આવી છે। તો અપડેટ મુજબ 8મા પગાર પંચ લાગુ થતાની સાથે જ કર્મચારીઓના પગારમાં તેમના સ્તરના પગાર અનુસાર નોંધપાત્ર વધારો થશે। તો 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે સમાચાર દ્વારા આપણે વિગતવાર જાણવાના છીએ। તો મિત્રો, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનરો છે તે 8મા પગાર પંચને લઈને ભારે ઉત્સાહિત છે। તો હવે તાજેતરમાં કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેને 8મા પગાર પંચ સંબંધિત એક મોટી અપડેટ આવી છે। તો જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં તેમના સ્તરના પગાર અનુસાર નોંધપાત્ર વધારો થશે। તો 8મા પગાર પંચ સંબંધિત એક સુંદર મજાની માહિતી આપણી સામે આવી છે જે આપણે વિડીયોમાં જાણવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો માહિતી અનુસાર નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। તો 8મા પગાર પંચનો લાભ અંદાજે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને મળશે। તો હવે કર્મચારીઓના મનમાં પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચમાં તેમના પગારમાં કેટલો વધારો થશે। તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે સમાચાર દ્વારા આપણે આજે જાણવાના છીએ। તો મિત્રો, જ્યારથી પણ 8મા પગાર પંચની જાહેરાત થઈ છે ત્યારથી જે કર્મચારીઓ અને પેન્શનરો હોય તે 8મા પગાર પંચ વિશે કોઈ પણ અપડેટ આવતી હોય તેની તરત આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય। તો માહિતી અનુસાર જે નવું પગાર પંચ છે તે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે અને તેનો લાભ જે છે તે અંદાજે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને મળશે। તો આ જે જાહેરાત થઈ છે ત્યારબાદ કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક પ્રશ્ન છે તે સતાવી રહ્યો છે કે 8મા પગાર પંચમાં તેમના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે અને કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે છે। તો તે આપણે આ સમાચાર દ્વારા વિગતવાર જાણવાના છીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો સરકાર દર 10 વર્ષે એક નવું વેતન રજૂ કરે છે। તો 8મા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો છે તે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે અને કર્મચારીઓનો નવો પગાર ફિટમેન્ટ ફેક્ટર દ્વારા જૂના મૂળ પગારનો ગુણાકાર કરીને નક્કી કરવામાં આવે છે મિત્રો। તો મિત્રો, નવા જે કર્મચારીઓ હોય અને તેનો પગારમાં કેટલો વધારો થશે તો ખાસ કરીને વાત કરીએ તો સરકાર હોય તે સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ છે તે બહાર પાડતી હોય છે અને 8મા પગાર પંચ હેઠળ જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર પેન્શન છે તે ફિટમેન્ટ ફેક્ટરને આધારે છે તે નક્કી કરવામાં આવતું હોય છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનો ગુણક છે અને કર્મચારીઓ અને પેન્શનરોનું જે આ જૂનો મૂળભૂત પગાર અથવા મૂળભૂત પેન્શન હોય તેને ફિટમેન્ટ ફેક્ટર દ્વારા ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર પેન્શન મેળવી શકાય દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો પગાર છે તે કેવી રીતે નક્કી થાય છે। તો જ્યારે પણ સરકાર દ્વારા 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા
અને પેન્શનની સમીક્ષા કરે છે, જેથી ફુગાવા અનુસાર કર્મચારીઓની આવકમાં સુધારો થઈ શકે। તો મિત્રો, કર્મચારીઓનો પગાર છે તે કેવી રીતે નક્કી થાય છે? તો તે પેન્શનરો અને સરકારી કર્મચારીઓની અમુક જે જરૂરિયાતો હોય તેમજ ફુગાવો હોય તે અનુસાર કર્મચારીઓની આવકમાં સુધારો થાય તે માટે છે તે 8મો પગાર પંચ લાગુ કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા તેમજ પેન્શનની સમીક્ષા કરે છે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર કેવી રીતે વધશે? તો પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઉદાહરણ તરીકે 8મા પગાર પંચમાં લાગુ પડતો લઘુત્તમ ફિટમેન્ટ ફેક્ટર 1.92 છે। તેથી હાલમાં 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને લઘુત્તમ પગાર ₹18,000 મળે છે। તે કર્મચારીઓનો પગાર ₹34,560 સુધી વધી શકે છે। જો આ સાથે 2.86નો મહત્તમ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો ₹18,000થી સીધો વધીને ₹51,480 થવાની શક્યતા છે। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર છે તે જે મૂળભૂત પગાર હોય તેની સાથે ગુણાકાર કરીને જે નવો મૂળભૂત પગાર મેળવી શકાય તે માટે ફિટમેન્ટ ફેક્ટર છે તે અલગ અલગ હોઈ શકે છે। તો ખાસ કરીને ઉદાહરણ તરીકે વાત આપણે કરી કે 1.92નો જે હાલમાં ચર્ચામાં જે લઘુત્તમ નાનો એવો ફિટમેન્ટ ફેક્ટર છે, તો જો 1.92નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો જે ₹18,000નો મૂળ પગાર મેળવતો હોય તે કર્મચારીઓનો પગાર સીધો ₹34,560 થઈ જાય। તેવી જ રીતે જો 2.86નો મહત્તમ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો જે ₹18,000નો મૂળ પગાર મેળવતો હોય તે કર્મચારીઓનો પગાર ₹51,480 થવાની શક્યતા છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પરથી સંભવિત પગારની ગણતરી। તો લેવલ 1માં પ્યુન, એટેન્ડન્ટ સ્ટાફનો સમાવેશ થાય તો કર્મચારીઓનો લઘુત્તમ વર્તમાન મૂળભૂત પગાર ₹18,000 છે તે વધીને ₹51,480 સુધી વધી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો લેવલ 2માં એલડીસી એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્કનો સમાવેશ થાય છે, જેમાં કર્મચારીઓનો વર્તમાન મૂળભૂત પગાર ₹19,900 છે, જે આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી વધીને ₹56,914 થઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો લેવલ 3માં કોન્સ્ટેબલ કુશળ સ્ટાફનો સમાવેશ થાય છે, જેમનો વર્તમાન મૂળભૂત પગાર ₹21,700 છે અને જે વધીને ₹62,062 થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સ્તર 18માં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે, તો જેમાં કર્મચારીઓનો વર્તમાન મૂળભૂત પગાર ₹2,50,000થી વધીને ₹7,15,000 થઈ શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં આટલો વધારો થશે તો કર્મચારીઓના પગારની સાથે પેન્શનરોના પેન્શનમાં પણ મોટો વધારો થવાનો છે। ધારો કે હાલમાં નિવૃત્ત કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹9,000 છે, તો જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 લાગુ કરવામાં આવે તો તે પેન્શનરોનું પેન્શન વધીને ₹17,280 થશે અને જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગુ કરવામાં આવે તો પેન્શન વધીને ₹25,740 થશે મિત્રો। તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું પણ મર્જ કરી શકાય છે। જો મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો માર્ચ 2% જે વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હાલમાં કર્મચારીઓને 53% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। આ પછી જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર સુધારો થઈ શકે છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની શક્યતા છે, જેને કારણે પગારમાં મોટો વધારો થઈ શકે દોસ્તો। તો દોસ્તો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।